નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરામાં યુવા ધનને નશાના ખપ્પરમાં ધકેલતા કથિત કોટીનયુક્ત કફ સિરપના કાળા બજાર સામે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોટી કાર્યવાહી કરી છે। સન ફાર્મા રોડ પર આવેલી એસજી ફાર્મા નામની પેઢીમાં તપાસ દરમિયાન બોગસ બિલો દ્વારા કોટીનયુક્ત કફ સિરપનો જથ્થો ખરીદ્યા હોવાની ગેરરીતિ સામે આવે છે। તપાસમાં 9000 કફ સિરપની બોટલની ખરીદી દર્શાવતું બિલ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ બિલમાં દવાના બેચ નંબર અને એક્સપાયરી તારીખ જેવી મહત્વની વિગતોનો અભાવ હોવાનું વિભાગે જણાવ્યું છે। તપાસ મુજબ આ જથ્થામાંથી 1440 બોટલ વડોદરાની એજે એન્ટરપ્રાઇઝીસ અને 7560 બોટલ અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝીસને સપ્લાય કરવામાં આવી હોવાના આક્ષેપ સામે આવ્યા છે। વેચાણના બિલોમાં પણ ગેરરીતિ મળી હોવાના ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જણાવ્યું છે। સમગ્ર મામલે તપાસ અંત બાદ સંબંધિત પેઢીઓને કારણદર્શક નોટિસ આપવામાં આવી હતી, પરંતુ સંતોષકારક ખુલાસો ન મળતા જાહેર આરોગ્યના હિતમાં 23 જુલાઈના રોજ વડોદરા અને અમદાવાદની ત્રણેક સંબંધિત ફાર્મા પેઢીઓના પરવાના રદ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી। હવે કોટીનયુક્ત કફ સિરપનો આટલો મોટો જથ્થો કયા હેતુથી ખરીદવામાં આવ્યો હતો અને તેની સપ્લાય ચેઇનમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ આગળ ધપાવવામાં આવી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની તપાસમાં આવનારા સમયમાં આ સમગ્ર કથિત નેટવર્ક અંગે વધુ ખુલાસા થવાની શક્યતા છે। વડોદરામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગનું મોટું રેકેટ સામે આવ્યું છે। વડોદરાના જે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ છે તેના દ્વારા કફ સિરપના મામલે જે વડોદરાની જે પેઢી છે એસટી ફાર્મા તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। મારી પાછળ તમે જોઈ શકો છો જે ફૂડ એન્ડ ડ્રગ્સની વિભાગની ઓફિસ છે તેના દ્વારા મોટો પર્દાફાશ કરવામાં આવે છે। બોગસ બિલો દ્વારા નશાકારક સિરપના વેચાણના રેકેટનો પર્દાફાશ થયો છે। વડોદરા અને અમદાવાદની 3 ફાર્મા પેઢીના પરવાના રદ કરવામાં આવ્યા છે। સન ફાર્મા રોડ પર આવેલી એસડી ફાર્મા નામની પેઢીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દરોડો પાડ્યો હતો। બોગસ બિલ બનાવી ઉત્તર પ્રદેશથી તોફીન કફ સિરપનો જથ્થો ખરીદવામાં આવ્યો હતો, જેમાં 9000 કફ સિરપની બોટલની બોગસ ખરીદી દર્શાવવામાં આવી હતી। વડોદરા અને અમદાવાદની ફાર્મા પેઢીઓને કફ સિરપનો જથ્થો જે છે તે સપ્લાય કરવામાં આવ્યો હતો। આ અંતર્ગત હરણીની એજે એન્ટરપ્રાઇઝ અને અમદાવાદની પ્રાંસી એન્ટરપ્રાઇઝનો જથ્થો સપ્લાય કર્યો હતો। ત્રણેય પેઢી દ્વારા સિન્ડિકેટ રચી નશાના કારોબારના કોરો ધંધો જે રચવામાં આવી રહ્યો હતો તેને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો હતો। હવે આવનારા દિવસોમાં જે ત્રીજી પેઢી છે તેની હાલમાં તપાસ ચાલી રહી છે અને અધિકારીઓના જણાવ્યા મુજબ તેની સામે પણ સખ્તમાં સખ્ત કાર્યવાહી કરીને તેને પણ સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। વડોદરાથી મારા કેમેરામેન સૈયદ સાથે હિમાંશુ જોશી, ઇન્ડિયા ન્યૂઝ, વડોદરા।